વિકાસના દાવા વચ્ચે સરકાર એક ગંભીર બેદરકારી સરકારની સામે આવી છે ત્યારે વાત કરવા જઈ રહ્યો છું નવસારી જિલ્લાના ખારેલ નજીક જે દિલ્હી મુંબઈ હાઈવે એક્સપ્રેસ છે એ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે લોકોના જીવ જોખમમાં મુકાયા છે એ દ્રશ્ય તમારી વચ્ચે લઈને આવ્યો છે ત્યારે આ સમગ્ર દ્રશ્ય તમને બતાવવા જઈ રહ્યો છું। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થઈ ગયો છે ત્યારે આ ખારેલ એક્ઝેટ પોઈન્ટ છે ત્યારે અહીં વાહનોનું ભારે પ્રમાણમાં વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને લોકોના જીવ જોખમમાં મુકાયા છે કારણ કે તંત્ર સ્પીડ બ્રેકર મૂકવાનું ભૂલી ગયું છે ત્યારે અહીંથી જ્યારે ખારેલથી ટાંકલ, રાનકવા, રૂમલા, કરંજવેરી અને ધરમપુર તરફ જે જતો રસ્તો પણ નિર્માણ થઈ રહ્યો છે અને ભારે વાહનો અહીંથી પણ પસાર થઈ રહ્યા છે। એક તરફ ખારેલ બાજુ જઈ રહ્યા છે સખત વાહનો ત્યારે લોકોના જીવ જોખમાઈ રહ્યા છે। તંત્રને અમારો સીધો સવાલ છે કે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કનેક્ટિંગ ખારેલ વચ્ચે જે સ્પીડ બ્રેકરો મૂકવાનું કેમ ભૂલી ગઈ? તંત્ર વાહવાહીમાં મસ્ત છે, વિકાસના કામોમાં વાહવાહીમાં તંત્ર મસ્ત છે, પણ લોકોના જીવ અહીં જોખમાઈ રહ્યા છે ત્યારે કોઈ નિર્દોષ લોકોના અહીં લોહી રેડાય એની રાહ જોઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। ત્યારે તંત્રને અમારો સીધો સવાલ છે કે જ્યારે અહીં જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આવી રહ્યો છે ત્યારે અહીં પણ સ્પીડ બ્રેકરો ક્યારે મુકાશે અને એક તરફ ધરમપુર બાજુ જે અહીંથી ટાંકલ, રાનકવા, રૂમલા, કરંજવેરી અને ધરમપુર સાઈડ પર જે જતો રોડ એ પણ વિકાસના કામો અને જે સ્પીડમાં કામ થઈ રહ્યું છે એમાં પણ જ્યારે સ્પીડ બ્રેકરો ક્યારે મુકાશે। બીજી તરફ ખારેલની તરફની વાત કરવામાં આવે એ તરફ પણ વાહનો કનેક્ટિંગ રોડ પરથી જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યાં પણ સ્પીડ બ્રેકર મૂકવાનું ભૂલી ગયું છે। હવે તંત્રની ઊંઘ ક્યારે ઉઠશે એ પણ જોઈ રહ્યું, પણ તંત્ર જ્યારે આ જે કામોને જોતા એવું લાગી રહ્યું કે તંત્ર વાહવાહીમાં જ મસ્ત છે પણ લોકોના જીવ જોખમાઈ રહ્યા છે તંત્રને નથી દેખાતું। ત્યારે લોકો પણ સવાલ એ પૂછી રહ્યા છે અને હું પણ પૂછી રહ્યો છે કે આ જે બંને સાઈડ અને જે આ દિલ્હી મુંબઈ રોડ આવી રહ્યો છે એમાં પણ સ્પીડ બ્રેકરો ક્યારે મુકાશે? ત્યારે જોવું એ રહ્યું કે સ્પીડ બ્રેકર ક્યારે મુકાશે અને તંત્ર અહીંથી જે લોકો પસાર થઈ રહ્યા છે એઓના જીવ જે જોખમાઈ રહ્યા છે ત્યારે અહીંથી પસાર થતા લોકો પણ સુરક્ષિત કેવી રીતે પસાર થશે એ પણ જોવું રહ્યું। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે શરૂ તો થયો છે પણ ટાંકલ અને ખારેલના રહીશો માટે અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો માટે આશીર્વાદના બદલે આફત લઈને આવ્યો છે। એક્સપ્રેસ વેને એક્ઝિટ પોઈન્ટ પર વાહનોનો જાણે પાંખે સવાર થઈ હવામાં ઉડી રહ્યા છે પણ તંત્રની નિર્ભરતાના કારણે સ્થાનિકોનો જીવ ટાળવે ચોંટ્યો છે। ટાંકલ અને ખારેલ નેશનલ હાઈવે 48 તરફ જતા માર્ગ પર આસપાસ માનવ વસ્તી છે, હસતા રમતા પરિવાર રહે છે, આજુબાજુમાં જ સહકારી મંડળી છે, પેટ્રોલ પંપ છે, છતાં અહીં સ્પીડ બ્રેકર મૂકવામાં તંત્ર તસ્તી સુદ્ધા લેતું નથી। શું તંત્ર કોઈ નિર્દોષનો ભોગ લેશે તેની રાહ જોઈ રહ્યું છે? કરિયાણા લેવા જવું હોય કે પેટ્રોલ ભરાવવા જવું હોય, રસ્તો ઓળંગવો એ હવે મોતના મુખમાં જવા સમાન બની ગયું છે। સવાલ એ છે કે જો આ ગંભીર બેદરકારીના કારણે કોઈ ઘરનો મોભી કે માસૂમ બાળકનો જીવ ગુમાવશે તો તંત્ર જવાબદાર કોણ? શું ત્યારે તંત્ર જાગશે કે પછી હજુ પણ કાગળ પર વિકાસના ગાણા ગાશે? જો તંત્રની ઊંઘ ઉડી હોય તો જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો જે એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં જઈ જાતે તપાસ કરે, 5 મિનિટ ત્યાં જઈને ઊભી રહી। જો તમારો જીવ પણ ટાળવે ચોંટી ન જાય તે ધ્યાન રાખજો અને જાગો તંત્ર જાગો, લોહીના ડાઘ લાગે એ પહેલાં સ્પીડ બ્રેકર મૂકો।